5 દિવસથી દ્વારકા અને જામનગર જિલ્લામાં દબાણ પર બુલડોઝર ફરી રહ્યું છે। જામનગરના પિરોટન ટાપુ પર 9 જેટલા ધાર્મિક દબાણો તોડી પડાયા છે। આ ઉપરાંત દ્વારકાના 23 જેટલા ટાપુ પર બુલડોઝર ફેરવીને 50 કરોડથી વધુની કિંમતની જમીન ખુલ્લી કરાઈ છે। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે આ અંગે જાણકારી આપતા સ્પષ્ટ કર્યું કે આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની આ ઝુંબેશ યથાવત રહેશે। એટલું જ નહીં, જ્યાં દબાણો તોડી પડાયા છે ત્યાં જો ફરીથી કોઈ દબાણ ઊભા કરાશે તો તેને પણ તોડી પાડવામાં આવશે। દેશના નાગરિકો અને દરિયાઈ સુરક્ષા માટે દ્વારકા અને જામનગરનો દરિયા કિનારો અતિ સંવેદનશીલ હોવાથી અહીં તંત્ર એલર્ટ મોડ પર છે। ભૂતકાળમાં જિલ્લાના દરિયાઈ માર્ગે ડ્રગ્સની દાણચોરી, હથિયાર, ફેક કરન્સીની હેરફેર થઈ હતી। જામનગરના પિરોટન આઇલેન્ડ જે ખૂબ જ મોટો આઇલેન્ડ છે એના ઉપર જે ગેરકાયદેસર જે ધાર્મિક દબાણો હતા એને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવેલા છે। એ પિરોટન આઇલેન્ડ ઉપર 4000 જેટલા ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક દબાણોને જામનગર પોલીસ દ્વારા દૂર કરવામાં આવેલા છે। એવી રીતે દ્વારકા જિલ્લામાં 23 જેવા આઇલેન્ડ છે। એ આઇલેન્ડ ઉપર પણ અલગ અલગ વિસ્તારોમાં અને આજુબાજુ વિસ્તારોમાં જે ઝુંબેશ છે એ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે। એ ઝુંબેશના ભાગરૂપે ટોટલ આજ દિન સુધીમાં લગભગ 50 કરોડથી વધારની જે જમીનો છે એ ખાલી કરવામાં આવેલી છે। તમામ પ્રકારના જે ગેરકાયદેસર આવાસીય ધાર્મિક જે દબાણો હતા એ પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા સાથે રાખી એ મેગા ડિમોલિશન ડ્રાઈવ અત્યારે બેટ દ્વારકા જિલ્લામાં પણ ચાલુ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જે તમામ જે આઇલેન્ડ છે એ પણ અમારી જે ઝુંબેશ છેલ્લા 2 વર્ષથી ચાલી છે એમાં તમામ જે આઇલેન્ડ છે એને પણ ગેરકાયદેસર તમામ પ્રકારના જે દબાણો હતા એનાથી દૂર કરવાની કામગીરી ચાલુ છે। ભવિષ્યમાં પણ અમુક વિસ્તારોમાં એ ફરીથી ઝુંબેશ હાથ ધરવામાં આવશે। જે જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણો હશે એને પણ પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી એ દબાણને દૂર કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે। સામરિક દ્રષ્ટિથી જોઈએ તો આ બંને વિસ્તારોમાં જે લેન્ડિંગ પોઈન્ટ્સ, જેટી, ફિશિંગ પોઈન્ટ, આઇલેન્ડ અને પોર્ટ એ દેશની સામરિક અને ઔદ્યોગિક સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે। ગુજરાત સરકારની એ ટોપ પ્રાયોરિટી છે કે દેશની આંતરિક સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા ખૂબ જ અગત્યની હોય છે। એ દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટેના આ રાજ્ય સરકારના એક પ્રયાસ છે જે ભવિષ્યમાં પણ એ પ્રયાસ ચાલુ રહેવાના છે। જે તમામ પ્રકારના જે દબાણો દૂર કરવામાં આવેલા છે એમાં ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારના દબાણ નહીં થાય એની પણ પોલીસ દ્વારા ભવિષ્યમાં તકેદાર લેવામાં આવનાર છે। અત્યારે આ વિસ્તારોમાં મારા તમામ પ્રકારના જે ડ્રોન દ્વારા એ તમામ વિસ્તારોને પોલીસ દ્વારા અવરજવર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એટીએસ દ્વારા તમામ વિસ્તારોમાં આ કામગીરી અને એ આઇલેન્ડ ઉપર કોઈપણ પ્રકારની દેશ વિરોધી કૃત્ય નહીં થાય એના માટે ગુજરાત પોલીસ અને રાજકોટ પોલીસ એ કટિબદ્ધ છે। અને તમામની પણ લોકોને પણ અપીલ કરું છું કે આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની અવરજવર થતી હોય, કોઈપણ પ્રકારના દેશ વિરોધી અથવા કોઈપણ સમાજ વિરોધી કૃત્ય થતા હોય તો તાત્કાલિક જે તે જિલ્લાની પોલીસનો તાત્કાલિક ધ્યાન દોરવામાં આવે તો પોલીસ દ્વારા વિસ્તારોમાં પણ કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે।